પાંડવોના અંશ અશ્વત્થામા એ બધાને માર્યા છે. આ શિવજીનું વરદાન છે, સ્વયં શિવજીનો અંશ છે અશ્વત્થામા. અને ભગવાન અર્જુનને લઈને ગયા, કથા કાલે મેં કહી દીધી. પણ જે અશ્વત્થાના જન્મ સાથે એક મણી છે, હા એક મણી છે. ભગવાન ભોળાનાથની કૃપાથી પણ ભગવાનને આયા અર્જુનને કીધું કે આ મણી પણ મણી લઈ લીધો છે. પણ અશ્વત્થામા એ ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર મેલું ભગવાન ઉત્તરાના ગર્ભમાં જઈ પરીક્ષિતની રક્ષા કરે છે. એ જ પરીક્ષિત, હા ગર્ભમાં જેના દર્શન કર્યા હતા એને ગોતવા માટે સુખદેવજી જેવો યોગી નામ પરમમ ગુરુ મળી ગયા પરીક્ષિતને. અને જેને ઉદરમાં દર્શન કર્યા હતા એના ખોળામાં જઈને પરીક્ષિત બેઠો છે પ્રભુ કૃપાથી. હા નામ એનું એટલે તો પડ્યું છે પરીક્ષિત. હા નહીતર વિષ્ણુરાત નામ એનું વિષ્ણુરાત છે. પણ બાલ્યાવસ્થામાં કોઈ સાધુ સંત એના આંગણે આવે, અતિથિ આવે એટલે દોડી અને આ વિષ્ણુરાત એના ખોળામાં બેસી જાય અને એની સામું જોવે. હા કોને ગોતે છે? જેણે ઉદરમાં રક્ષા કરી હતી એમ. હા એટલે નામ પડ્યું છે પરીક્ષિત. એ જ અશ્વત્થામા ચિરંજીવી છે. આજ પણ અશ્વત્થામા ફરે છે. શિવપુરાણના મતે અશ્વત્થામાનો વાસ ગંગા કિનારે છે. પણ અમુક સંતોનો એવો મત છે કે ક્યારેક ક્યારેક અશ્વત્થામા આપણા રેવતા ચલમાં આવે છે. હા ઉપર એક લુગડું ભીનું કરી અને રાખે છે અને બીજું કાંઈ માગતા નથી, ખાલી પાણી માગે છે. હા આ હકીકત છે. જે માતાઓ દૂર અંદર જંગલમાં લાકડા વીણવા માટે જાય છે એને ક્યારેક અતિથિ રૂપે મળે છે સાધુના વેશ. હા આ હકીકત છે. કારણ કે ચિરંજીવી છે. પણ આ મણી લઈ લીધો છે ને એટલે પીડા એને બહુ થાય છે. હા એટલે સતત અહીંયા એક કપડું ભીનું રાખે છે. આવો સંતોનો મત. અંકલેશ્વર સુરતની બાજુમાં ને એક રામકુંડ તીર્થ છે. ભગવાને રાઘવે પોતાના બાણથી અહીંયા કુંડનું નિર્માણ કર્યું છે, રામકુંડ. ત્યાગીજી કરી સંત એક હતા, ત્યાગીજી મહારાજ. આ બનેલી ઘટના. રાતના પંગત કે સીતારામ અમારે આપણે સાધુ સાંઈ નિયમ પ્રમાણે પંગત થઈ જાય પછી કોઈ આવે તો એને જમાડે શું? મોટા એક સંત અવધૂત વેશમાં આ રામકુંડે આવે છે. આ બનેલી ઘટના. આમ જોવું પડે હો, કારણ કે આ તો દ્વાપર યુગનો મહાપુરુષ છે ને. હા પૂરી લંબાઈ ત્યાગીજી બાપુના મુખથી થયેલી આ વાત. 9:30 વાગ્યા છે. બોલે આइए महाराज जी क्या सेवा करे? पंगत का सीताराम हो गया? बोले हो गया. तो बोले कुछ पाना नहीं है? तो बोले दही मिलेगा? दही? हाँ महाराज दही मिलेगा, गौशाला છે, દહીં મળશે. તો એક કટોરો તાહળી થાળી ભરી દહીં આપ્યું. બોલે इतने में क्या होगा? इतने दही में क्या होगा? पूरा लाव उठा के पूरा लाव. તપેલામાં જે જમાવેલું હતું દહીં આખું તપેલું દહીંનું આપી દીધું. હે આ સાધુડાઈ સાધુ માગે સાધુ ના પાડે ભાઈ. હે આખા દહીંનું તપેલું નાખ્યું, લુગડું આઘું કરી અને આખા દહીંના તપેલાને ઉપર રેડી દીધું. હા પછી જટા વ્યવસ્થિત કરી માથે કપડું નાખી દંડવટ કરીને નીકળી ગયા. ત્યાગીજી મહારાજ કહેતા કે આ બીજું કોઈ નહોતું, અશ્વત્થામા સ્વયં આવ્યા હતા. અશ્વત્થામા આવ્યા હતા. હા કારણ કે દહીંથી ટાઢક થાય ને એટલે દહીં નાખે, દહીં નાખ્યું. હા એટલે હંમેશા હજી પણ મળે છે. પાત્રતા આપણી હશે તો આ ભોળાનો અંશ અશ્વત્થામા આટા મારે છે. ક્યારેક હિમાલયમાં જાય, ક્યારેક ગિરનારમાં આવે છે અને રહે છે ગંગા કિનારે. આવો સંતોનો મત છે. હા તો આ અશ્વત્થામા પણ એક પરમાત્માનો અંશ છે. ભગવાનનો એક અવતાર કિરાત અવતાર થયો છે. અર્જુન પરમાત્માને ઇન્દ્રની સલાહથી મંત્ર લઈને ભગવાન ભોળાનાથનું ભજન કરવા માટે જાય છે. દુર્યોધને એક રાક્ષસને મોકલો ભૂંડ સ્વરૂપે અર્જુનને મારવા માટે, અને મારો ભોળોનાથ કિરાત બનીને આવ્યો
અને આ બાજુથી અર્જુને બાણ ચલાવ્યું, પેલી બાજુથી કિરાતના રૂપમાં ભગવાન ભોળાનાથે બાણ ચલાવ્યું છે. પછી ભૂંડ માટે શિકાર માટે ડખો થાય છે અને અર્જુન અને ભોળોનાથ સામે હામાં લડે છે. હા, પણ ભગવાન કહે ભગતથી હું હારેલો છું કાયમ માટે, મારા ભગતથી હારું. હા, અને ભોળો પ્રસન્ન થયા છે અર્જુન ઉપર. અને ભગવાન ભોળાનાથે અર્જુનને પશુપાસ અસ્ત્ર આપ્યું છે. હા, આ કિરાતેશ્વરની કથા આવી છે. અને ત્યારબાદ દ્વાદશ જ્યોતિર્લિંગની કથા આવે છે. દ્વાદશ જ્યોતિર્લિંગનું આ શ્લોકનું ગાન કરીને આપણે અહીંયા કથાને વિરામ આપશું. દ્વાદશે દ્વાદશ 12 જ્યોતિર્લિંગનું માતમ, એની કથા આપણે કાલ કરશું. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકર સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારે કૃષ્ણેશમ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાત પઠેન્નર સપ્ત જન્મ કૃત પાપ સ્મરણેન વિનશ્યતિ. ભાવ और प्यार से बोलिए रामेश्वर महादेव की, सोमनाथ महादेव, भीमनाथ महादेव, विश्वनाथ महादेव. આ દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રાગટ્યની કથા આવે છે. આપણે માતમ આ 12 આમાં 4-5 તો કહેવાય ગયું છે. પહેલા દિવસે રામેશ્વર શ્રીશૈલમનું પણ કાલ કે પ્રમ દિવસે આવી ગયું છે. હા, જે રહ્યા છે અને જેનાથી આપણે અજાણ છીએ એ મહત્તમ આ સ્વયંભૂ જે છે આપણા આ દ્વાદશ જ્યોતિર્લિંગ, એની આપણે કાલે ગાશું. પણ અત્યારે દાદા કપડું હવે લઈ લ્યો એટલે બધાને ભગવાન ભોળાનાથના દર્શન થાય દ્વાદશ રૂપે. सर्व शिवमयम जगत भाव और प्यार से आपो दृष्टि मां तेज अनोखुं, आपो दृष्टि मां तेज अनोखुं, सारी सृष्टि शिव रूप देखो, सारा जग मां से तू वसु तारा मां हूँ આવી સમજણ આપો, દયા કરીને શિવદર ગાયે શંભુ શર. બધા ગાઓ, બધા ગાઓ. ગિરધરભાઈનો પરિવાર ભોળાનાથની સામે ઉપસ્થિત હશે. હા, તમે ભક્તોના ભય હરનારા, તમે ભક્તોમેશ્વર નાગેશમ દારુકાવને. वाराणस्यातु विश्वेशं त्र्यंबकं गौतमी तटे ए हिमालये तू केदारम
ऋषमे सम शिवालयो शंभु तानी ज्योतिर्लिंगानि सायं प्रात पठे नर सप्त जन्मे कृतं पापं स्मरणेन विनश्यति शंभु मारो आत्म के उदासी रे हो आय को से शक्ति केरो साथ जटा मां गंग वहे दिन रात डाक डमरू ना डमडमा दे हो से शक्ति केरो साथ जटा पर गंग वहे दिन रात डाक डमरू ना डमडमा ने भजो जीव दिन रात ने भजो दिन रात हे भोला ने भजो दीव भोला ने कार्तिक गणेश शिव ना बाल कार्तिक गणेश शिव ना बाल मैया अर्धांगिनी नारदा भपे से ताली पाड़ो भाव से आजे हो